વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં હેલ્થ સિટી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી આગળ વધી રહી છે। શહેરની જીજી હોસ્પિટલમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા આધુનિકરણ અને વિસ્તરણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મેયર મોનિકાબહેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર અને ધારાસભ્ય દિવેશ અકબરી સહિતના આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જીજી હોસ્પિટલમાં બેડની ક્ષમતા જે છે તે 1800થી વધીને 3000 સુધી પહોંચશે, જ્યારે કે આઈસીયુની ક્ષમતા 75થી વધીને 225 બેડ થશે, જેને કારણે જામનગર સહિત હાલાર પંથકના દર્દીઓને વધુ આધુનિક અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે। આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબને આજ 12 વર્ષની અવિરત સેવા એની ચાલી રહી છે। આજે એ 12 વર્ષના કાર્યમાં રાજ્ય સરકારમાંથી જે જીજી હોસ્પિટલને ફાળવવામાં આવેલા 500 કરોડના ખર્ચે જે નવી બની રહી છે, એમાં અમે પદાધિકારીઓશ્રીઓ માનનીય શ્રી ધારાસભ્ય સાથે અમારી સાથે જોડાયેલા હતા। અમે 5 પદાધિકારીઓમાં આપણે ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, નેતાશ્રી અને દંડકશ્રી બધા સાથે રહીને હોસ્પિટલની મુલાકાત કરી હતી। પહેલાં જે હોસ્પિટલમાં 1800 બેડ હતા, એના બદલે અત્યારે 3000 બેડ નવા બનવા જઈ રહ્યા છે। આઈસીયુનો બેડનો જે વિભાગ હતો એ આઈસીયુ પહેલાં જે 75 હતી એના બદલે અત્યારે 225। આ સેવા જે નો લાભ છે એ પ્રજાને ખૂબ જ સુખાકારી મળે।